મોટા ભાઈ ક્યાં જઈએ આપણે? વરસાદમાં બોલાવીએ છીએ કાશીની ગલીમાં બોલાવવા. अच्छा हमको सिखा रिया है. તો વહેલી સવારે 3 વાગે જાગીને આપણે ફ્રેશ થઈને પહોંચી ગયા હતા શ્રી કાશી વિશ્વનાથના દર્શન હેતુ. અને સતત 2 થી 3 કલાકની લાઇનમાં ઊભા રહીને આપણે દર્શન વ્યવસ્થિત થઈ ગયા હતા. આજે જોઈ રહ્યા છો તે લાઇન છે શ્રી કાશી વિશ્વનાથના દર્શન માટેની. અને પછી આપણે પહોંચી ગયા હતા થોડોક નાસ્તો કરવા માટે. આ છે ફાયર ઉત્તાપમવાળા, કાશીમાં ફેમસ છે. फायर તો અહીંથી આપણે જોરદાર નાસ્તો કરીને નીકળી ગયા હતા ઘાટ જોવા માટે. પણ ઉપરથી પાણીનું પ્રવાહ વધારે હોવાથી મોસ્ટ ઓફ ઘાટ પાણીમાં ડૂબી ગયેલા હતા, એટલે બહુ ઘાટ તો આપણે એક્સપ્લોર નથી કર્યા. રસ્તામાં મેં પહેલી વાર આવી રીતે અર્થી જાતા જોઈ છે. કારણ કે કાશીના લોકોનું માનવું એવું છે કે 100 વર્ષ જીવે ને એટલે આવી રીતે વાજતે ગાજતે એની અર્થી લઈ જવામાં આવે છે. એન્ડ આ છે મણિકર્ણિકા ઘાટ. આ ઘાટ બી પાણીમાં જળાશય હતો અને બધા દૂર દૂરથી લોકો અગ્નિ સંસ્કાર માટે આવતા હોય છે અહીંયા. એટલે આ તમે ઉપર જોઈ રહ્યા છો ત્યાં અગ્નિ સંસ્કાર અત્યારે આપવામાં આવે છે. પછી આપણે આવી ગયા હતા પશુપતિનાથ ટેમ્પલ, જે કાશીમાં સ્થિત છે. એન્ડ આ ભાઈ ગિટાર વગાડીને બધાને મોજ લાવી દીધી હતી. એન્ડ આ છે બોટ ફેરી, જે કાશીમાં સ્થિત 84 ઘાટ ફેરવે છે, બધાની ઇન્ફોર્મેશન આપે છે. પણ આમાં રશ બહુ વધારે હતો એટલે આપણે બાકી રાખ્યું હતું. ને આપણે આવી ગયા હતા 80 ઘાટ ઉપર. લેમન ટી વાળા કાકા મળી ગયા તો આપણે 3 લેમન ટી બનાવવાનો ઓર્ડર આપી દીધો અને લીંબુ નીચવીને મસાલો નાખી મોજ પડી દીધી એવી લેમન ટી બનાવી હતી કાકાએ. એન્ડ એની જોડે થોડી વાતચીત કરી તો જાણવા મળ્યું કે અત્યારે તો પાણીનું સ્તર ઘણું ઓછું છે એમ. કારણ કે પહેલાં તો પાણી બહુ ઉપર સુધી આવી ગયું હતું, અત્યારે તો ઘણું સારું છે. हाँ पानी अब नीचे उतर रहा है, लेकिन सितंबर तक अभी दिक्कत है. बहुत पानी आया था। हाँ सितंबर में तो सड़क पर बराबर पानी आता था. उतना पानी था, अभी तो घट गया ना। अभी तो घटा है. 2013 और 16 में सड़क पर कितना पानी था. और 13 में वो बाढ़ आई थी। हाँ 13 और 16 में. 13 और 16 में यहाँ पे होगी ना गंगा आरती तो। हाँ गंगा वहाँ पे तो नहीं हो रही। गंगा आरती होगी. वो आगे जो ये झंडा दिख रहा है ना, हाँ वहीं. यहीं पे होगी। लेमन टी, हाँ नींबू वाली चाय. नींबू वाली चाय, लेमन टी 80 घाट ऊपर। તો આપણે પહોંચી ગયા હતા ગંગા આરતીનો લાવો લેવા માટે અને અગાઉ જ જગ્યા લઈને બેસી ગયા હતા, કારણ કે પછી જગ્યા મળવી એ બહુ મુશ્કેલ છે. તો આવો હવે તમને દર્શન કરાવું ગંગા આરતીના. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं.
મોટા ભાઈ ક્યાં જવું આપણે? વરસાદમાં બોલાવીએ છીએ કાશીની ગલીમાં ભલામણા યાર. આનંદ આવે છે. મોજ છે યાર કાશીની ગલીમાં વરસાદનો માહોલ. આહા એવું છે. જામી છે મોસમ. મોસમની ભલામણા હું વાત કરું, આખા બદલી ગયા છે. લે બહુ કરી. ભૂખ લાગી છે અને જો પેટ પૂજા કરવા જાવી છે. કાંઈક ગરમા ગરમ ચાટ કે કચોરી ને પૂરી સબ્જી મળી ગઈ હોય ને એ વાત 100% આહાહાહાહા, પાણી આવી ગયું. ભૂકા કાઢવાના છે એમને તો. સવારે જ નથી ને હા બાપા, યાર. એક બે ત્રણ ખાય જ લેવાનું, પછી જે ખાઈ લેવું છે. સારું હાલો મળીએ તારે.